નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 12 વિષય કોમર્સની અંદર 2025ની જે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે એમની માટે સ્ટેટનો રોડ મેપ લઈને આવી ચૂક્યો છું। જ્યારથી મેં એકાઉન્ટનો રોડ મેપ બનાવેલો છે ત્યાંથી બધા એવું કહે છે કે બધા વિષયનો રોડ મેપ આપી દો। તો વિદ્યાર્થી મિત્રો મને એવું થયું કે ચલો બધા વિષયનો રોડ મેપ આપી દઈએ। આ ટિપ્સ તમે 100 મેળવી શકો છો એક્ઝેક્ટલી વિદ્યાર્થી મિત્રોને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। પહેલાં હું તમને કહી દઈશ ઓકે, કારણ કે આપણી ચેનલ તમને ઘણી બધી ટિપ્સ આપશે આ બોર્ડની એક્ઝામની અંદર, બરાબર। ઓકે, તૈયારી કેવી રીતે સ્ટાર્ટ કરવી એની બી આપણે ચર્ચા કરીશું, બરાબર। શું કરવું સ્ટેટની અંદર, હાર્ડ છે, ઇઝી છે, તમામ ચર્ચા કરવાના છે। ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીને પહેલાં તમને કહી દઉં કે એકાઉન્ટનો રોડ મેપ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, જાઓ અને જોઈ લો। ઇકો બીએ એસપીસીના સ્વાધ્યાય સોલ્યુશન આપણી ચેનલની સિરીઝ ચાલુ કરેલી છે। ઇંગ્લિશની અંદર હજુ થોડું કામ ચાલુ છે, ટ્રુ ફોલ્સ અને શોર્ટ નોટ, એના આખો વિડીયો એટલે કે તમામે યુનિટ 1 થી લઈને 10 સુધી ટ્રુ ફોલ્સ જે છે તમને એક વિડીયો મળવાના છે। યુનિટ 1 થી 10 થી તમામ શોર્ટ નોટ એક વિડીયો મળવાના છે। એન્ડ ગ્રામર બધા અલગ અલગ જે ટોપિક છે એ બી હું તમને મસ્ત રીતે સમજાવીશ એકદમ સહેલી તરીકે। આ વખત મેં અલગ અંદાજની અંદર આ ચેનલનું આગમન ચાલુ કરેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, ઘણું બધું આપણી ચેનલ પર તમે મળવાનું છે। ઓકે, ચલો ચાલુ કરી દઈએ। આપણે ટોપિક ઉપર જઈએ તો અહીંયા સ્ટેટની અંદર પાર્ટ 1 જે છે એટલે કે ભાગ નંબર 1 એની અંદર જે તમારી જે પહેલી ચોપડી છે એમાં 4 ચેપ્ટર છે। કેટલા ચેપ્ટર છે? 4 ચેપ્ટર। એની અંદર પહેલું ચેપ્ટર છે સૂચક આંક। દેખો, હું તમને એવું કહીશ કે આ જે 4 ચેપ્ટર છે પાર્ટ 1ના, આ પાર્ટ 1ના 4 ચેપ્ટર છે એની અંદર તમારે શું કરવાનું છે ખબર છે? મારો એક શબ્દ યાદ રાખજો, ધ્યાનથી કરવાનું। શું? ધ્યાનથી કરવું। આ મારો આખા વર્ષ દરમિયાનનો એક શબ્દ છે, ધ્યાનથી કરવું। આની અંદર એવું છે વિદ્યાર્થી મિત્રો કે નજર હટી દુર્ઘટના ઘટી, કારણ કે એક ભૂલના કારણે તમારા માર્ક્સ કપાઈ શકે છે। એકદમ ઇઝી છે, એકદમ ઇઝી, પપ્પુરા જેવું ચેપ્ટર। આની અંદર સૌથી ઇઝી ચેપ્ટર કહું ને તો સામયિક શ્રેણી। કયું? સામયિક શ્રેણી। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આની અંદર આપણે ચર્ચા કરી લઈએ। સૂચકાંક જે છે એની અંદર તમને લાસ્ટ પેનું સૂચકાંક, પાસેનું સૂચકાંક, ફીસાનું સૂચકાંક એ બધું તમને શોધવાનું આવશે, બરાબર। પછી એક તમને અચલમાંથી પરંપરિતમાંથી અચલ એ રીત એક મોસ્ટ આઈએમપી છે, બરાબર, એ રીત આવશે, બરાબર। બીજું બધું તમને કેજીમાં ફેરવવાનું એ બધું આવશે, બરાબર છે। તો આ તમને ઇઝી જ છે, બરાબર। મેં તમને કીધું એ પ્રમાણે સુરેખ સહસંબંધ બી એકદમ ઇઝી છે, બરાબર। સુરેખ નિયત સંબંધ આ બંને એકની સાથે સંકળાયેલા છે, બરાબર છે, એકદમ ઇઝી છે। અને સામયિક શ્રેણી આ બી એકદમ ઇઝી છે। આની અંદર તમને 3 વર્ષે માસિક, 4 વર્ષે માસિક એ બધું તમારે શોધવાનું આવશે, બરાબર। અને એક તમને નિયત સંબંધનું મોડેલ શોધવાનું આની અંદર આવશે, બરાબર। અને સામયિક શ્રેણીની અંદર આના જેવું જ આવશે। ઓકે, સૂત્ર સેમ હશે પણ આની અંદર એક શબ્દને યાદ રાખજો કે તમને સૂત્ર યાદ રહેવા જોઈએ। સૂત્ર તમારે શું કરવાનું છે, એક પેજ લઈ લેવાનું છે અને પેજની અંદર તમારા સૂત્રોને નોટ ડાઉન કરી દેવાના છે। અને રોજ તમે જ્યારે બી વાંચવા બેહો ત્યારે 1 કલાક પહેલાં કાં તો અડધો કલાક તમારે સૂત્રને તમારી નજર ફરવી જોઈએ રોજે રોજ, એટલે સૂત્ર મોઢે થઈ જશે। ઓકે, તો આ વાત થઈ આપણે આ પાર્ટ 1ની। વાત કરીશું પાર્ટ નંબર 2 સંભાવના। હવે એવું કે તમને બધાને બીવડાવી દીધા છે 11 વાગ્યાથી બધા કહી દે સ્કૂલની અંદર, ટ્યુશનની અંદર કે ભાઈ 12માની અંદર સ્ટેટની અંદર ભાગ નંબર 2 જે બહુ હાર્ડ હોય। પણ વિદ્યાર્થી મિત્રો, તમે તમારા મગજને શાંત રાખો અને શાંતિથી સમજો તો તમને ક્યાંય હાર્ડ પડવાની જરૂર નથી। તમે આગલા 12મા કોમર્સના બોર્ડના રિઝલ્ટ જોયા છે, એમાં અડધાને સ્ટેટની અંદર સમય 100, સમય 90 ઉપર, સમય 95+, એ બધાને એમને માયા હશે ભાઈ। એ છોકરો કરી શકતો હોય તો આપણે કેમ નહીં? બસ આ જ તમારો જવાબ હોવો જોઈએ। એટલે પાર્ટ 2 કંઈ હાર્ડ નથી, ઇઝી છે, કંઈ હાર્ડ હોતું નથી, બધું ઇઝી હોય છે, પણ ખાલી તમારે મહેનત કરવાની જરૂર છે। ઓકે, દેખો આની અંદર હું તમને હાર્ડ કહું એટલે કે તમારે એને એ ચેપ્ટરને સ્કીપ કરવું હોય તો બી કરી શકો। પ્રામાણ્ય વિતરણ
દેખો આ ચેપ્ટરને સ્કીપ કર્યા પછી બી તમે 80 થી 90 માર્ક્સ લાવી શકો છો સ્ટેટની અંદર, હું તમને ગેરંટી આપું છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો તમારી ઈચ્છા હોય કે 100 લાવવા છે તો પ્રમાણે વિતરણ કરજો. એવું હોય કે હું એવરેજ સ્ટુડન્ટ છું, મારે 70 જ લાવવા છે, 70 નહીં આપણે 80નું ટ્રાય કરવાનું. ઓકે, એટલે તો આને સ્કીપ કરી શકો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સંભાવનાને સ્કીપ ના કરતા, બધાને સંભાવનાને સ્કીપ કરવાનું કે પણ એને સમજવાનો પ્રયત્ન કરશો તો 100% તમને આવડી જશે. ઓકે, પછી આ બી એ સંભાવનાને લગતું ચેપ્ટર છે, બરાબર છે. વાત કરીએ ચોથું લક્ષ અને વિકલન. આ બંને ઇઝી છે, ખાલી તમારે એના સ્ટેપ સમજવાના છે, સૂત્ર સમજવાના છે, બસ. આ બે સમજી લીધું, શું આ બે ચેપ્ટરની અંદર શું સૂત્ર અને સ્ટેપ, આ બે સમજી લીધું એટલે તમને આવડી જશે. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. આ થઈ ગયા આપણી પાર્ટ 2. ઓકે, જોઈ લેજો પાર્ટ 1 ને પાર્ટ 2. હવે આપણે જોઈ લઈએ, થોડી ટિપ્સ જોઈ લઈએ કે તમારે વર્ષ દરમિયાન કેવી રીતે શીખવાનું. જો દરેક ચેપ્ટર વાઇઝ તમારે એક મેથડ બનાવવી પડશે, તમારે ચેપ્ટર કેવી રીતે તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું તમારે શું શીખવાનું છે? ચેપ્ટરને શીખવાનું છે. તમે જ્યાં પણ શીખતા હોય, યુટ્યુબની અંદર શીખતા હોય, કાં તો તમે સ્કૂલની અંદર શીખતા હોય, ટ્યુશનની અંદર શીખતા હોય, કાં તો કોઈ તમે ઓનલાઈન કોર્સ પરચેસ કર્યો હોય, ગમે ત્યાંથી શીખતા હોય, પણ ચેપ્ટરને સરખી રીતે શીખવાનું છે. કોઈ જ કચાશ રહેવી ના જોઈએ, બરાબર. શીખવાની અંદર ડાફેરા નથી મારવાના, પૂરેપૂરું ધ્યાન તમારા શિક્ષક જે ભણાવતા હોય એની અંદર હોવું જોઈએ. બીજું છે નોટ્સ બનાવવી. નોટ્સની અંદર તમામે તમામ પ્રકારની રીત આવી જોઈએ, બરાબર. તમામે તમામ પ્રકારના દાખલા આવવા જોઈએ, ઉદાહરણના, સ્વાધ્યાયના, બરાબર. અને સૂત્રો તો ખાસ આવવા જ જોઈએ, બરાબર. જ્યારે ચેપ્ટરની શરૂઆત કરો એના પહેલાં જ સૂત્રોથી થવી જોઈએ, બરાબર. ઓકે, આઈ હોપ કે સૂત્રો અને થિયરી. જો નોટ્સની અંદર શું શું આવવું જોઈએ, તો પહેલું છે સૂત્રો, બરાબર. બીજું છે થિયરી, બરાબર. અને ત્રીજું છે દાખલા. દાખલાની અંદર ઉદાહરણના અને સ્વાધ્યાયના. જો મેં તમને કીધું છે સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા ગણવા ખાસ, કારણ કે બોર્ડની અંદર ઉદાહરણના અને સ્વાધ્યાયના પૂછાતા હોય છે. ક્યાંય તમારા પ્રેક્ટિસ વર્ક, ક્યાંય કોઈ અલગ પુસ્તકમાંથી નથી પૂછાતા. જે તમારી જે ચોપડી જે છે, ચોપડી એ જ તમારી ભગવદ્ ગીતા છે, એવું તમારે સમજીને ચાલવાનું છે. ચોપડીમાંથી જ દરેકે દરેક વસ્તુ પૂછાતી હોય છે, ચાહે વો થિયરી હો, ચાહે વો દાખલા હો, ચાહે કોઈ બી વસ્તુ હો. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. ત્યારબાદ સ્વાધ્યાયના સેક્શન એ અને બી તૈયાર કરવા. ઓકે, આ સ્ટેપ પ્રમાણે તમારે ચાલુ કરવાનું છે. કેવી રીતે સ્ટેપ? જ્યારે ચેપ્ટર શીખી લેવાનું, ચેપ્ટર શીખતા શીખતા શું બનાવવાની? નોટ્સ, બરાબર. નોટ્સની સાથે સ્વાધ્યાયના ઉદાહરણ દાખલાની પ્રેક્ટિસ કરવી અને ત્યારબાદ સ્વાધ્યાયના સેક્શન એ અને બી તૈયાર કરવા. ઓકે, તો આ સ્ટેપ પ્રમાણે તમે ફોલો કરશો તો હું તમને ગેરંટી આપું છું, તમને આખા વર્ષ દરમિયાન કોઈ પણ ચેપ્ટર અઘરું નહીં પડે. ઓકે, મેં તમને એવું કીધું ને કે ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ, એ બી તમને ઇઝી લાગશે આ સ્ટેપ પ્રમાણે કામ કરશો તો. કયા સ્ટેપ પ્રમાણે? આ સ્ટેપ પ્રમાણે કામ કરવાનું છે. ઓકે, સમજી ગયા છો? લાઈક કરી દો. સમજી ગયા ને તો લાઈક કરી દો. ઓકે, વાત કરી લઈએ હવે. મેં તમને કીધું હતું કાલે કોમેન્ટ મેં વાંચી, એને એવું કીધું કે ભાઈ ડિસેમ્બર સુધીનો આખો સિલેબસ છે, એમાં આપણે એક મહિના આગળ ટીચરનાથી ચાલવાનું. ઓકે, એ મને ફોટો શેર કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી માટે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. PDF છે. જો PDF ના ખોલતી હોય તો કોમેન્ટ કરજો, તો હું કમ્યુનિટી પોસ્ટમાં ફોટો લગાવી દઈશ, એટલે તમને સ્ક્રીનશોટ લઈને તમને તૈયારી કરતા ફાવે. ઓકે, જો મારું શું કહેવું છે, ડિસેમ્બર સુધી તમારો આખો સિલેબસ તૈયાર કરી દેવો જોઈએ. કેવી રીતે હું તમને ચર્ચા કરું છું, પહેલાં જોઈ લઈએ. તમે પાછળના 2 મહિના પેપર પ્રેક્ટિસ કરી શકો અને વીક પોઈન્ટને સુધારી શકો. ડિસેમ્બર સુધી કેવી રીતે કરવાનું છે એવું તમને કહું છું, પણ આ પોઈન્ટને જોઈ લો કે તમારે 2 મહિના પેપર પ્રેક્ટિસ કરવાની છે. 2 મહિના પેપર પ્રેક્ટિસ કરશો એટલે તમારો જે સબ્જેક્ટ છે સ્ટેટ, એની અંદર તમારું પેપર અધૂરું નહીં રહે. પહેલી એ જ વાત, બરાબર. તમે પેપરને સારી રીતે પ્રેઝન્ટેશન કરી શકશો, બરાબર છે. બીજી વાત, બરાબર. ત્રીજી છે, તમે તમારી વીક પોઈન્ટને સુધારી શકશો. આ વાત થઈ તમારી પેપર પ્રેક્ટિસની 2 મહિના સુધી, જાન્યુઆરી ને ફેબ્રુઆરી. પણ ડિસેમ્બર સુધી સિલેબસને પૂરું કરવો પડશે. ઓકે, કેવી રીતે પૂરું કરવાનું વાત કરી લઈએ. જો જે હું પીડીએફની વાત કરતો હતો એ PDF આ છે. એ આ PDF નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, પણ જે ખુલતી નથી
તો ખાલી કમેન્ટ કરજો તો હું કમ્યુનિટી પોસ્ટમાં ચડાવી દઈશ, જેથી તમે કમ્યુનિટી પોસ્ટની અંદર સારી રીતે ફોટાનો સ્ક્રીનશોટ લઈ શકો. તો જો અહીંયા આપણે સ્ટેટની અત્યારે વાત કરી રહ્યા છીએ, એટલે સ્ટેટની જ વાત કરીશું, બાકી કોઈ વિષયની વાત કરીશું નહીં. ઓકે, આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ, એની અંદર જૂનની અંદર તમને એવું કહે છે કે ભાગ 1નું પહેલું ચેપ્ટર એટલે કે આપણું સૂચક આંક બતાવવાનું કહે છે આપણને, બરોબર છે. પણ આપણે તો મેની અંદર પતાવી દેવાનું છે, કારણ કે મેં તમને શું કીધું, 1 મહિના પહેલાં ચાલુ કરવાનું છે, બરોબર. જુલાઈની અંદર બીજું, ઓગસ્ટની અંદર ત્રીજું, બરોબર, આવી રીતે. અને અહીંયા શું કહે છે ભૈયા, આ આપણને એવું કહે છે કે જાન્યુઆરીની અંદર 4થું અને 5મું બતાવવાનું છે, પણ આપણે ડિસેમ્બરની અંદર 4થું અને 5મું ફિનિશ થવું જોઈએ. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો વિદ્યાર્થી મિત્રો. આવી જ રીતે મેં તમને કીધું એ પ્રમાણે 1 મહિના આગળ ચાલવાનું છે. જો તમે એ તૈયારીને એપ્રિલ કાં તો મેથી સ્ટાર્ટ કરી હશે તો તમને તકલીફ નહીં પડે, બાકી તમે જૂનથી સ્ટાર્ટ કરવા જશો તો ડેફિનેટલી તકલીફ પડશે. એટલે જો તમને કહું છું, ડિસેમ્બર સુધી અભ્યાસક્રમને પતાવવાનો ટ્રાય કરતો, પ્રયત્ન કરજો. જો તમને અત્યારે જ અહીંયાથી જ સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો તમે, ક્યાં ના છે તમને. ઓકે, સ્ક્રીનશોટ અહીંયાથી તમે લઈ શકો છો, બાકી તમારે ક્યાંયથી ડાફેરા મારવાની જરૂર પડે નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, એટલે જો તમને આ એકદમ ક્વોલિટી મુજબ ના દેખાતું હોય તો તમે ક્વોલિટીને ઇન્ક્રીઝ કરીને પછી સ્ક્રીનશોટ લેજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દો, ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.